ગાગડીઓ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ગાગડીઓ નદીના તમામ સરોવર છલકાયા છે। ભારે વરસાદથી ગાગડીઓ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। ડેમ છલકાતા હવે ખેડૂતોને થશે ફાયદો। ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તો અમરેલીથી આ દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી નજારો ગાગડીઓ નદીના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ આ પૃથ્વી જાણે લીલી ચાદર ઓઢવી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડૂતો માટે આ ખૂબ જ સારા દ્રશ્યો છે, સારા સમાચાર છે, કારણ કે અહીં વરસાદના કારણે ખેડૂતોને ઘણો ફાયદો થશે। ડેમ પણ છલકાયો છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો હલ આવશે। તો આ આકાશી નજારો છે। ત્યારે હાલ અમરેલીમાં ઓવરઓલ કેવા પ્રકારે વરસાદી માહોલ છે તેને લઈને વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। રાજન, અમરેલીમાં વરસાદના કારણે કેવી સ્થિતિ? પ્રીતિ, આમ જોવા જઈએ તો છેલ્લા 6 દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ને જેના કારણે અમરેલી જિલ્લાની લગભગ તમામ નદીઓ છે ફરી જીવંત બની છે। આ નદીઓ પર આવેલા જે તમામ ચેકડેમો છે અત્યારે છલોછલ ભર્યા છે। અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે એ લાઠીથી પસાર થતી ગાગડીઓ નદીના દ્રશ્યો છે। લાઠીના હરસુરપુર દેવળિયા ગામથી લઈ અને લીલિયા તાલુકાના ક્રાકર સુધીમાં 42 કિલોમીટરમાં જે આ ગાગડીઓ નદી વહે છે તેના પરના લગભગ તમામ સરોવરો, તમામ તળાવ અને ચેકડેમો છલોછલ ભરાયા છે। છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં જે જળ સંચયની કામગીરી થાય છે તેના મીઠા ફળ હવે ખેડૂતોને પણ મળશે અને આ જે વરસાદી પાણી રોકવામાં સફળતા મળી છે તેના કારણે ખેતી છે ફરી જીવંત થશે અને આ પ્રકારના આકાશી દ્રશ્યો છે એ સામે આવ્યા છે। જી આભાર માહિતી આપવા બદલ। જૂનાગઢમાં વરસાદના વિરામ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઉજ્જૈન મધુવંતી સાબરી નદીના પાણીએ તબાહી મચાવી છે। નદીના પાણીએ ખેતરોમાં ખાના ખરાબી સર્જી, મગફળી અને લીલા ઘાસચારાનો સફાયો કર્યો છે। 52 ગામને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા। ચોમાસામાં દર વર્ષે ઊભી થતી સમસ્યામાંનું કાયમી નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સારો એવો વરસાદ જે છે તે પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને પગલે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે। દ્રશ્યો બતાવવા માંગીશ જે રીતે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમો મૂકવાની વખત આવે છે। અનેક એવા ગામ જે છે સંપર્ક વિહોણા થયા હતા, ત્યારે અત્યારે હાલ જૂનાગઢના જોનપુર ગામમાં છીએ કે જ્યાં અનેક ખેતરો જે છે જે પાણીમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જોનપુર વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં મગફળી વાવેલી છે તે મગફળી અત્યારે હાલ વિનાશ નોતરી રહી હોય અને ખેડૂતોને રોવડાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે। કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તમામ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમના એકરોમાં જે વાવવામાં આવેલી મગફળી જે છે તે તમામ અત્યારે હાલ ધોવાઈ ગઈ છે। એટલે કે હવે સરકારને આ બાબતે કંઈક વિચારણા કરવી પડી શકે તેવો નોબત છે તે આવી છે। કેટલાક ખેડૂતો છે તે ખેડૂતો સાથે સૌપ્રથમ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। વડીલ, કેટલા સમયથી આપ આ પાક અહીંયા ખેતી કરતા હોવ છો અને જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે ત્યારે કેવો વખત જોવાનો વખત આવે? હું 40 વર્ષથી ખેતી કરું છું। હા, બરોબર ને આ વરસાદમાં દર વર્ષે પાણી આવે જ છે। આ વખતે વધારે પાણી આવ્યું છે। જળ તાંડવ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। મગફળી અને લીલો ઘાસચારો પાણીમાં તબાહ થયો છે। ઉજ્જૈન મધુવંતી સાબરી નદીના પાણીએ તબાહી મચાવી। ધોધમાર વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સારો એવો વરસાદ જે છે તે પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને પગલે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે। દ્રશ્યો બતાવવા માંગીશ જે રીતે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમો મૂકવાની વખત આવે છે। અનેક એવા ગામ જે છે સંપર્ક વિહોણા થયા હતા, ત્યારે અત્યારે હાલ જૂનાગઢના જોનપુર ગામમાં છીએ કે જ્યાં અનેક ખેતરો જે છે જે પાણીમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જોનપુર વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં મગફળી વાવેલી છે તે મગફળી
મગફળી અત્યારે હાલ વિનાશ નોતરી રહી હોય અને ખેડૂતોને રોવડાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે. કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તમામ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમના એકરોમાં જે વાવવામાં આવેલી મગફળી જે છે તે તમામ અત્યારે હાલ ધોવાઈ ગઈ છે. એટલે કે હવે સરકારને આ બાબતે કંઈક વિચારણા કરવી પડી શકે તેવો નોબત છે તે આવી છે. કેટલાક ખેડૂતો છે તે ખેડૂતો સાથે સૌપ્રથમ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, કેટલા સમયથી આપ આ પાક અહીંયા ખેતી કરતા હોવ છો અને જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે ત્યારે કેવો વખત જોવાનો વખત આવે? હું 40 વર્ષથી ખેતી કરું છું. હા, બરોબર. ને આ વરસાદમાં દર વર્ષે પાણી આવે જ છે. આ વખતે વધારે પાણી આવ્યું છે ને આ વખતે વધારે નુકસાની છે. શું લાગે છે આપને આ અત્યારે હાલ જે પ્રકારનો વરસાદ પડ્યો, સરેરાશ 10 થી 12 ઇંચ કહી શકાય જુનાગઢમાં, ખાસ કરીને જોનપુરમાં વરસાદને પગલે મગફળીની હવે શું સ્થિતિ? અટાણે છે ને મગફળી આ વધારે જે ઉપરવાસથી પાણી આવ્યું ને અહીં જોનપુરમાં એટલો વરસાદ છે 10 ઇંચ એટલો, મેંદરડા બાજુ 12 ઇંચ છે વરસાદ, અને એ હિસાબે પાણી બધું ભેગું થઈને આવેલું છે. હાબરી, બળોદરી અને મધવંતી એ 3-4 નદીનું પાણી ભેગું થયું ને માંડવીમાં એકદમ છે ને ધોવાણ થઈ ગયેલું છે. જમીનનું ધોવાણ થઈ ગયું હિસાબે છે ને માંડવી ચોખ્ખી થઈ ગયેલું, અને આ બધું માંડવી 5 દિવસ આવે ને તો ડોડો બધા કાળા પડી ગયા અને સુકાઈ જાય. ખેડૂતને હોય 100% આમાં નુકસાની થઈ જવાની છે. જેમ જેમ પાણી ઉતરતું જાય ને એમ જેમ માંડવી છે ને ધોવાણ થતું જાય ને દેહ ખાતી જાય ચોખ્ખી, બીબડા દેખાઈ ગયા બાળને બધાને. આમ તો સામાન્ય રીતે જ્યારે વરસાદ પડતો હોય છે તે કે ખેડૂતો માટે લાભદાયક હોય છે, ખેતી માટે પણ લાભદાયક હોય છે. આ પ્રકારનો વરસાદ છે તે ક્યારેક નુકસાન પણ નોતરતું હોય છે. અન્ય કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરીશું. સામાન્ય રીતે આ પ્રકારનો વરસાદ જ્યારે 10 થી 12 ઇંચ થતો હોય છે ત્યારે ખેતીમાં લાભદાયક થતો હોય છે. આ પ્રકારનો એક ઝાટકે પડેલો વરસાદ કેવી રીતે વિનાશ નોતરી શકે? આ વખતે 10 થી 12 ઇંચ ઉપરવાસમાં વરસાદ પડ્યો. એની મધવંતી, ઓજત અને સાબરી નદીના પાણી, આ અમારું અહીંયા ગામ ગણીને જોનપુર તો ઘેડનું નાકું ગણાય છે. આ વિસ્તારમાં બધી જ નદીઓના પાણીનો પ્રવાહ એકસાથે નીકળે છે. એટલે અંદાજિત 5 થી 6 ફૂટના લેવલે પાણી એકદમ ગયેલ છે. એટલે ખેડૂતોને પારાવાર મોટામાં મોટી નુકસાની આ વર્ષે, દર વર્ષે પાણી તો આવે જ છે, પણ અવળું એકદમ મોટા લેવલે પાણી આવ્યું એની હિસાબે કોઈના બંધ પાડા હાથે, અને એક સ્ટેટનો અમારો જે પાડો છે એ તૂટેલ તો હતો જ, પણ આ વર્ષે 200 થી 300 ફૂટનું ગાબડું પાડી નાખ્યું તો ગામની બાજુ સુધી પાણી પૂગી ગયેલ છે. આ વર્ષે સરકાર પાસે શું અપેક્ષા, માંગણી? સરકાર પાસે અમારી એક જ અપેક્ષા છે કે વહેલી તકે આ જે કાંઈ પાડા તૂટેલા છે, નીચા બ્રિજ છે એ ઊંચા લેવામાં આવે, અને ખેડૂતોને જે કાંઈ નુકસાની થઈ છે એનો તાત્કાલિક સર્વે કરી અને વહેલા તકે એને જે કાંઈ ચૂકવણું થતું હોય એ ચૂકવણું કરવામાં આવે. બિલકુલ. તો ખેડૂતોની પારાવાર મુશ્કેલી છે તેને સરકાર સાંભળે અને સરકાર સાંભળી અને સત્વરે તેનો નિકાલ લાવે અને તેનો જે સર્વે છે તે સર્વેમાં ક્યાંક ને ક્યાંક તેમને લાભ થાય. અંશતઃ જે બિયારણ જે છે તેની જે છે માંગ પૂરી થાય તે બાબતેની ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. કેમેરામેન સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 જુનાગઢ. વરસાદની બીજી સિસ્ટમ પણ તૈયાર. નવી સિસ્ટમ બનતા 26 ઓગસ્ટથી વરસાદનો દોર શરૂ થશે. ફરી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. સિસ્ટમની અસર 30 ઓગસ્ટ સુધી રહેશે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી ચોમાસું ચાલુ રહેશે. કમ દબાવનું આ ક્ષેત્ર ગુજરાત ઉપર પહોંચી જશે, જેને લીધે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. 28 તારીખે દક્ષિણ ગુજરાતથી લઈને પાલઘર, મુંબઈ, સિંધુદુર્ગ, રત્નાગીરી સુધી ખૂબ સારો વરસાદ પડશે અને 29 તારીખે કચ્છ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં જોરદાર વરસાદ થશે અને મુંબઈથી ગોવા વચ્ચે ભારે વરસાદ પડશે. 30 તારીખ સુધી મુંબઈમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. આમ આ સિસ્ટમ એટલે વરસાદનો અંત નથી. હજી 26 ઓગસ્ટથી ફરી પાછો મુંબઈમાં અને ગુજરાતમાં વરસાદનો સિલસિલો શરૂ થવા જઈ રહ્યો છે. આગાહીકાર જયપ્રકાશ માઢકે આગાહી કરી છે. હાલની સિસ્ટમના અસર હજુ પણ ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ વરસાદ પડશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. હાલની સિસ્ટમ 23 ઓગસ્ટથી નબળી થશે. હવે ધીમે ધીમે આ બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને 2 દિવસમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે અને એને કારણે બાકી જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના, પછી મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જે વડોદરા જેવા બાકી છે ત્યાં,
વરસાદ જોવા મળશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વરસાદ જોવા મળે એવી શક્યતા છે. ભારે વરસાદ પડશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. और सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी रेनफॉल विद ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है. और हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ सुरेंद्रनगर, जामनगर, मोरबी और द्वारका के लिए दिया गया है. और हमारा जो डे टू 22 अगस्त के लिए तो ऑलमोस्ट दोनों क्षेत्रों में सिमिलर फोरकास्ट रहेगा. વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારેની આગાહી. તો ઉત્તર ગુજરાતમાં કાલે વરસાદનું ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી. આ ઉપરાંત ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી. ગાંધીનગર, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ કાલે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી. હજુ 48 કલાક વરસાદ ભૂક્કા બોલાવશે. 21 અને 22 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી. તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ. इसमें डे 1 21 अगस्त के लिए जो गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है. वो है साबरकांठा, अरावली और महीसागर के लिए दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है बनासकांठा, पाटन, महेसाणा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, पंचमहाल, दाहोद, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. ઉત્તર